અમદાવાદ શહેરના સૌથી મોટા ઉત્સવ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 27મી જૂનના રોજ યોજાશે। દેશની સૌથી લાંબી રથયાત્રામાં લાખોની સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન માટે ઉમટે છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસે કમર કસી। અમદાવાદ પોલીસના 17,500 પોલીસકર્મી, 2,500 જેટલા પેરામિલિટરી ફોર્સ જવાનો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20,000 જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે। રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે। આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે। બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે। આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે। આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે। વોલીબોલના મેચ પણ યોજાયા છે। સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે અગાઉ ક્રિકેટ મેચ અને વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું। 24 તારીખે સવારે અને 25 જૂને પોલીસ રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરશે। આમ 2 વાર રિહર્સલ કરીને પોલીસ સુરક્ષા વ્યવસ્થાનો તાગ માપશે। રથયાત્રાના રૂટ પર ગીચ વિસ્તારોમાં ભીડથી નાસભાગ ન સર્જાય તે માટે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવશે। જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે, એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ સિગ્નલ આપી શકે। ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ। 70 જેટલા ડ્રોન અને 3,200 સીસીટીવી કેમેરાથી રથયાત્રાના રૂટ પર નજર રાખશે। આ માટે પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જગન્નાથ મંદિર અને સરસપુર રણછોડ રાયજીના મંદિરના સીસીટીવી કેમેરાને પિનાક સોફ્ટવેરથી સજ્જ કરાયા છે, જે અમદાવાદમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ચહેરા ઓળખવામાં મદદ કરશે। આમ અમદાવાદ પોલીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાની તૈયારીમાં કોઈ કચાશ ન રહે તે માટે કામે લાગી છે। 3,200 જેટલા સીસીટીવી અને 70થી વધુ ડ્રોન કેમેરા કે જેનાથી નજર રાખવામાં આવશે। લાઈવ ફીડનું થશે રિયલ ટાઈમ મોનિટરિંગ। તો અર્ધસૈનિકોના દળોના જવાનો પણ હાજર રહેવાના છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સીસીટીવી અને ડ્રોનથી સમગ્ર રથયાત્રાના રૂટ પર નજર રાખવામાં આવશે। નાસભાગ ન થાય તે માટે ભીડ પર નજર રહેવાની છે। આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે કેવી રીતે આખું મોનિટરિંગ કરવામાં આવશે। પહેલી વખત એવું બનશે કે ભીડ ઉપર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને ક્યાં શું ગતિવિધિ થઈ રહી છે તેને જોવામાં આવશે। પરંતુ શાંતિમય માહોલમાં રથયાત્રા યોજવાના અમદાવાદ પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે।